આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દારૂની મહેફિલ માણતા ઝડપાયા ત્યારે તે સમયે પ્રિન્સિપાલની ઓફિસની તિજોરી ચેક કરતા તેમાંથી દારૂની ખાલી અડધી ભરેલી તથા બીજી અન્ય બોટલો પણ મળી આવી, જેને લઈને શિક્ષણ જગત ઉપર અનેક સવાલો ઊભા થાય છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના સંજયસિંહ રાજ દ્વારા सरकार ऊपर प्रहारों करता सूचना भी आओ जानिए। बढ़ा एक ऐसा कुआं है जिसका पानी बहुत गहरा है। तकलीफ जरूर होती है लेकिन जिंदगी की प्यास बुझ जाती है। शिक्षण એ જીવનમાં ખૂબ મોટું મહત્વનું ભાથું છે। શિક્ષણ હોય તો જ સવાલો થાય અને શિક્ષણ હોય તો જ આ જીવનની નૈયા પાર થાય। પરંતુ શિક્ષણ જગતમાં ક્યારેક એવા કલંકિત દાખલા ઉભા થાય કે ખૂબ દુઃખ થાય। બસ એવી જ એક ઘટના આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની પ્રાથમિક શાળા અને એ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જેઓ દારૂની મહેફિલ માણતા હતા, બે અડધી બોટલ ભરેલી દારૂ ત્યાં પકડાયો અને એમની તિજોરીમાં જ્યારે જોયું ત્યારે 50 જેટલી ખાલી બોટલો અલગ અલગ વિદેશી દારૂની ત્યાં આગળ નિરીક્ષકોએ પકડી। ખૂબ કલંકિત ઘટના છે આ। જો આવા દારૂડિયા શિક્ષકો શાળામાં આવે તો બાળકોનું ભવિષ્ય રગદોળાય, સાથે સાથે બીજા જે સારા શિક્ષકો છે એમનું નામ પણ ખરાબ થાય। અને અગાઉ આપણે કેટલી ઘટનાઓ જોઈ છે કે આવા નરાધમ શિક્ષકો જેઓએ બાળકો ઉપર દુષ્કર્મ પણ આચર્યું છે, નાની નાની જે બાળકીઓ છે એના ઉપર પણ ખરાબ નજરે જોઈ અને દુષ્કર્મ કર્યા હોય એવી ઘટનાઓ પણ આપણે બધાએ સાંભળી છે। અમે પણ એવી ઘટનાઓ કેટલી સાંભળી છે કે આ શાળાના જે શિક્ષકો છે એ બાળકો પાસે ગામમાંથી ક્યાંક મસાલા મંગાવે, ક્યાંક ગુટકા મંગાવે, ક્યાંક માવા મંગાવે અને પોતે વ્યસનવાળા શિક્ષકો પણ શાળાઓની અંદર હોય છે। તો એનાથી આ બાળકોમાં શું અસર પડે વિચારવા જેવું છે। સરકારના લાખો રૂપિયાના પગાર મેળવી અને બાળકોની ભણાવવાની જગ્યાએ પોતાના જે આ અંગત મોજ શોખ પૂરા કરવા માટે આ શિક્ષકોને ખરા અર્થમાં વાલીઓએ સબક શીખવાડવો જોઈએ। સરકાર તો શાળાઓ બંધ કરે છે, ગરીબોના બાળકો ભણે નહીં અને ભણે નહીં તો સવાલો કરે નહીં। જો સરકાર ના બોલે, સરકારી પ્રતિનિધિઓ ના બોલે, વાલીઓ ના બોલે તો પછી આવા શિક્ષકોને ખરા અર્થમાં આદત પડી જાય અને આ આદત છોડાવવા માટે ગામના આગેવાનોએ, વડીલોએ, યુવાનોએ અને વાલીઓએ ખરા અર્થમાં જાગૃત બનવું પડશે। જો જાગૃત નહીં બને તો ચોક્કસપણે આવનારા સમયમાં ખરાબ ઘટનાઓ પણ બનવાની। કારણ કે નશામાં ધૂત હોય અને નશામાં ધૂત જો શિક્ષક હોય તો ચોક્કસપણે નાની નાની દીકરીઓ હોય તેની ઉપર નજર ચોક્કસપણે બગાડે તો ઘટનાઓ પણ બને। તો ચોક્કસપણે આપણે જાગવું પડશે। સાથે એક પણ એ કહેવું છે કે આવનારા સમયમાં અમે પણ મેદાનમાં ઉતરવાના છીએ। જો ક્યાંક શાળાની અંદર આવો શિક્ષક પકડાયો તો કદાચ કોઈ કાયદેસર કાર્યવાહી કરે કે ના કરે, પરંતુ અમે એમને સારી રીતે સબક શીખવાડી અને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દઈશું, લખી રાખજો। કારણ કે જે ભવિષ્ય બગડે છે એ અમારા બાળકોનું બગડે છે। ગરીબોના અને મધ્યમ પરિવારના બાળકો ત્યાં ભણે છે, કેટલી શાળાઓ બંધ થઈ, ઓરડા નથી, ખુલ્લે આમ બાળકો ખુલ્લી જગ્યામાં ભણી રહ્યા છે। ત્યારે સરકારે અને એમના જે પ્રતિનિધિઓ છે એમને આ નક્કર પગલા લઈ અને આવા ડફોડ અને નફ્ફટ શિક્ષકોને એમની સજા અપાવવાનું કામ કરવું પડશે। આવા શિક્ષકો સમાજમાં કલંકિત છે। આવા વ્યસન કરતા હોય, દારૂ પીતા હોય, આવા શિક્ષકો ઉપર જનતાએ જાગવું પડશે, વાલીઓએ જાગવું પડશે। અને બાળકો પણ જો મોટા હોય, અને આ વિડીયોના માધ્યમ થકી કહું છું કે તમારી શાળામાં જો પણ આવું થતું હોય તો ચોક્કસપણે અમારો કોન્ટેક્ટ કરો। તમે ના બોલી શકો તો અમે ચોક્કસપણે મજબૂતાઈથી આ બાળકોના ભવિષ્ય માટે લડાઈ લડીશું અને આવા શિક્ષકોને ચોક્કસપણે સબક શીખવાડીશું। બસ એ જ વહેલી તકે જનતા જાગે, લોકો જાગે અને પ્રતિનિધિઓ અમને ઉપર એક્શન લે, એ જ સાથે ફરી એકવાર આપ સૌને જય હિન્દ, જય ભારત।